નર્મદાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે। સભામાં થયેલી તડાફડી બાદ ચૈતર વસાવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તેમના જામીન પણ નામંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન સાથે જ આઈ સપોર્ટ ચૈતર સાથેનું કેમ્પેન પણ યોજવામાં આવ્યું છે। કલેક્ટરને આવેદનપત્ર આપીને ચૈતર વસાવા સામે થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી। આપના નેતા રામ ધડુકે કહ્યું કે ચૈતર વસાવાને ખોટા કેસમાં ભાજપ દ્વારા ફસાવવામાં આવ્યા છે। ચૈતર વસાવા લોકોનો અવાજ બની ન્યાયની લડાઈ લડતા આવ્યા છે। આજે સુરત શહેરમાં રામભાઈ ધડુક અને મહેન્દ્રભાઈની આગેવાનીમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે રીતે આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા ઉપર જે ખોટી ફરિયાદો કરવામાં આવી છે, ખોટી ફરિયાદોને આધારે એમને જે જેલમાં નાખવામાં આવ્યા છે એમના વિરુદ્ધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે જે ધારાસભ્યએ હંમેશા આદિવાસી લોકોનો અવાજ બન્યા છે, શિક્ષણ માટે લડ્યા છે, બાળકો માટે લડ્યા છે, પોલીસના જે કહેવાય ને પોલીસ તંત્ર માટે લડ્યા છે, તમામ પ્રકારની જે કહેવાય કે ફરિયાદો હતી, સમસ્યાઓ હતી, એ તમામ સમસ્યાઓનો અવાજ ચૈતરભાઈ વસાવા બન્યા છે અને ખોટી રીતે એમના ઉપર ખોટી ફરિયાદો કરીને, ખોટી ફરિયાદો ઉપજાવીને અને પોલીસનો જે દુરુપયોગ કરીને, આખા તંત્રનો દુરુપયોગ કરીને જે રીતે એમને જેલમાં નાખવામાં આવ્યા છે, અમે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરીએ છીએ અને આખું ગુજરાત આજે ચૈતરભાઈ વસાવાની સાથે છે। કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ લડતું હોય, અવાજ ઉઠાવતું હોય, કૌભાંડ જ્યારે બહાર પાડતું હોય ત્યારે આપણને ખબર છે કે ભાજપ ક્યારેય સાંભળી નથી શકતી ને એના લીધે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને કોઈને કોઈ રીતે એન કેન પ્રકારે એમનો અવાજ દબાવવામાં આવતો હોય છે। આજે અમે રજૂઆત એ કરવા આવ્યા છીએ કે જે ખોટી ફરિયાદો જેમણે કરી છે એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થાય અને જે ખોટા કેસો કરવામાં આવે છે તમામ ખોટા કેસો પાછા ખેંચવામાં આવે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।